વંદે ગુજરાત. ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા શરૂ કરાયેલ એનસીઆરટી અભ્યાસક્રમમાં આપનું સ્વાગત છે. હું દીપક એન મિસ્ત્રી નાની દમણથી આવું છું. મારો આ ભૌતિક વિજ્ઞાન માટે જે 29 વર્ષનો અનુભવ છે અને એ અનુભવના નિચોડને આધારે હું તમને ભૌતિક વિજ્ઞાનના જે ટૉપિક્સ અને એના જે દાખલાઓ અને એમસીક્યુ એની કેવી રીતે શોર્ટમાં કરી શકાય, કેવી રીતે ટૂંકમાં કરી શકાય અને એની વધારે ચર્ચા આપણે આજે કરશું. જે ભૌતિક વિજ્ઞાનના ભાગ 1માં જે ચોથું ચેપ્ટર જે છે, ચોથું ચેપ્ટર સમતલમાં ગતિ, જેના આગળના જે 3 એપિસોડ આપણે લીધા, જેમાં સદિશ, અદિશ, એનો સરવાળો, સદિશ સરવાળા માટે સંબંધાવચી ચતુષ્કોણનો નિયમ, ત્યારબાદ બેઝિક સરવાળાની રીતનો ચર્ચા કરી, ઉપરાંત જે આપણે સરેરાશ વેગ, સરેરાશ પ્રવેગ, ત્રીજી તે તત્કાલીન વેગ, તત્કાલીન પ્રવેગની ચર્ચા કરી. હવે એનાથી થોડું એક આગળ લઈએ કે અચળ પ્રવેગી ગતિ માટેના સમીકરણો મેળવવાના છે. તો પહેલાં તો અચળ પ્રવેગ કોને કહી શકાય? અચળ પ્રવેગનો અર્થ થશે કે વેગમાં સતત વધારો થતો હોય અથવા વેગમાં સતત ઘટાડો થતો હોય તો તેને આપણે અચળ વેગ કહી શકાય. જો વેગમાં વધારો થતો હોય તો એ પ્રવેગ ધન આવશે, જો વેગમાં ઘટાડો થતો હોય તો એ પ્રવેગ ઋણ આવશે. અને જરૂરી નથી કે વેગના મૂલ્યમાં જ ફેરફાર થાય. જ્યારે કોઈ વક્ર માર્ગ પર ગતિ કરતું હોય, એટલે પંખાની આપણે ગતિ લઈએ, પંખો અચળ ઝડપથી ગતિ કરતો હોય તો એ પરિસ્થિતિમાં એનું મૂલ્ય તો અચળ છે, પણ એની દિશામાં સતત ફેરફાર થવાને કારણે ત્યાં પણ પ્રવેગ આવી શકે. એ જ રીતે ભમરડાની ગતિ લેવો, એ ભમરડાના વેગમાં તમે જુઓ તો વક્ર માર્ગ પર ગતિ કરે છે, ચાક ગતિ કરે છે, સાથે સાથે એની ઝડપ સતત ઘટતી જાય છે. એટલે ભૌતિક વિજ્ઞાનમાં એવા ઘણા રસપ્રદ ઉદાહરણો છે જેમાં તમે જે આ બધી જે રાશિઓ છે, તત્કાલીન ઝડપ, તત્કાલીન વેગ, એ શું આવી શકે એ ઉદાહરણ દ્વારા પણ સમજી શકાય. જે તમે એસએલ વર્લ્ડ કે એવી કોઈક જગ્યાએ જાઓ છો, ત્યાં પણ જે રોલર કોસ્ટર જેની અંદર ઝડપથી ટ્રેન આવે છે, આખી રાઉન્ડ થાય અને એક ચક્ર લઈને પાછળ ફરી જાય, તો એના માટેની જે ઝડપ જવાબદાર છે. જો ઝડપ એની ઓછી થઈ જાય અથવા અડધી થઈ જાય તો એ વક્ર માર્ગ પર ગતિ કરી શકે નહીં. તો એવા ઘણા બધા ઉદાહરણોને આધારે ભૌતિક વિજ્ઞાન સમજવામાં થોડું સરળ પડે. તો આજે આપણે જે અચળ પ્રવેગનો ઉપયોગ કરીને એની ગતિના સમીકરણો કઈ આવી શકે તો એની ચર્ચા કરીએ છીએ. અને એના પર આધારિત જે એક્ઝામ્પલ્સ જે પરીક્ષામાં પૂછાશે તેમજ એન્ટ્રન્સમાં પણ પૂછાશે તો એની અહીંયા આપણે ચર્ચા કરીએ છીએ. તો એમાં આપણે લઈએ છીએ સમતલમાં અચળ પ્રવેગી ગતિ. તો એની અંદર કોઈ પદાર્થ સમતલમાં છે એટલે જે આપણે વક્ર માર્ગ પર લઈ શકાય. જે અહીંયા આગળ પંખાની ગતિ આપણે લઈએ તો પંખાની જે ઝડપ જે અચળ રહેશે, એટલે કે વેગનું મૂલ્ય અહીંયા અચળ છે, પણ દિશા સતત બદલાય છે.
જે અગાઉના એપિસોડમાં આપણે લીધું કે વેગ હંમેશા સ્પર્શકની દિશામાં હોય, એટલે વેગ અહીંયા સ્પર્શક દિશામાં આવશે અને પ્રવેગ જે હશે હંમેશા કેન્દ્ર તરફ આવશે. એટલે આ પરિસ્થિતિમાં અહીંયા કહી શકાય વેગ અને પ્રવેગ એ પરસ્પર લંબ થશે. જે થર્ડ ચેપ્ટરમાં જે તમે જે એક્ઝામ્પલ લીધા છે, જે મુક્ત પતન કરતો પદાર્થ કે એમાં ઝડપમાં સતત વધારો થાય છે, તો પ્રવેગ અને વેગનો ફેરફાર બંને એકબીજાને સમાંતર છે. એટલે અહીંયા આપણે તમે કહી શકો એ સમાંતર વી. તો અહીંયા આગળ આ સમીકરણ જે છે, જે થર્ડ ચેપ્ટરમાં આ એ સમાંતર વી માટેના સમીકરણો મેળવ્યા છે. અને જ્યારે પણ સમીકરણો એટલે એ પ્રવેગ અને વેગ સમાંતર હોય છે તો એને સદિશ તરીકે લેવાની જરૂર નથી, એ અદિશ તરીકે તમે લઈ શકો. તો અહીંયા આગળ અત્યારે આપણે અચળ પ્રવેગ ગતિ, આ ગતિ માટે સમીકરણો મેળવવાના છે. તો t = 0 સમયે આપણે લઈએ તો એનો વેગ છે v0 અને t સમયે વેગ લઈએ t = t સમયે એનો વેગ છે એ v. હવે અહીંયા તમે જોશો, જો v0 નો v ખાલી આટલું જ લખ્યો તો એનો અર્થ થશે કે વેગનું મૂલ્ય તો અચળ છે, તો આને આ v અને v0 સરખા હોય તો એ સંજોગોમાં તો પ્રવેગ શૂન્ય થઈ જાય. પણ અહીંયા આગળ સમતલમાં છે એટલે સદિશનો ઉલ્લેખ કરવો જ ખાસ જરૂરી છે. ફક્ત જો તમે થિયરીમાં, આ થિયરી વારંવાર પૂછાય છે અને આ થિયરીમાં તમે સદિશ ન લખો તો એ પરિસ્થિતિમાં જે પ્રવેગનું સમીકરણ લઈએ v - v0/t, તો એ પ્રવેગ 0 થઈ જાય. એ પ્રવેગની કિંમત આવશે 0. એટલા માટે અહીંયા આગળ સદિશની નિશાની લેવી ખાસ જરૂરી છે. તો એ જે પ્રવેગ આપણે લઈએ છીએ, પ્રવેગ v = v - v0/t, વેગનો ફેરફાર ભાગ્યા સમય, અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ ભાગ્યા સમય, તો એના પરથી ક્રોસ ગુણાકાર કરો તો at = v - v0, એટલે કે v = v0 + at. આ ફરીથી આ સમીકરણ લેવાનું કારણ એક જ છે કે સમતલમાં ગતિ છે અને સમતલમાં ગતિ છે ને એનો અર્થ થશે કે એ દ્વિપરિમાણમાં ગતિ થશે અને દ્વિપરિમાણનો અર્થ થશે કે એ સદિશ રાશિ હોય એટલે એની વેગની દિશા સતત બદલાતી હશે. જે કણ અહીંયા આગળ હશે તો વેગ આ બાજુ આવશે, અહીંયા આગળ હશે તો વેગની દિશા આ તરફ આવશે. તો વેગની દિશા સતત બદલાય છે એટલા માટે અહીંયા આગળ સદિશની નિશાની લેવી ખાસ જરૂરી છે. તો આ રીતે પહેલું એક સમીકરણ આપણને મળશે v = v0 + at, જે ઘણું અગત્યનું સમીકરણ છે. બીજું સમીકરણ જે મેળવવા માટે સરેરાશ વેગનો અર્થ થશે કે v + v0/2, v + v0/2 અને ઉપરાંત અગાઉના એપિસોડમાં લખેલું છે સરેરાશ વેગ એટલે કે સ્થાનાંતર ભાગ્યા સમય પણ કહી શકાય. સ્થાનાંતર એટલે સ્થાનાંતર સદિશ d/t. તો આના ઉપરથી એક સદિશ d આવી શકે, બીજું સમીકરણ આવી શકે v + v0/2 × t. એટલે જ્યારે તમારી પાસે પ્રારંભિક વેગ ખબર હોય એટલે કે v0 ખબર હોય, અંતિમ વેગ ખબર હોય અને કેટલા સમયમાં એ વેગનો ફેરફાર થાય છે તે સમય ખબર હોય તો એના ઉપરથી તમે સ્થાનાંતર સહેલાઈથી નક્કી કરી શકો. એટલે આ બીજું પણ એક અગત્યનું સમીકરણ છે અને એનો ઉપયોગ કરીને જે બીજા બે સમીકરણ આપણે મેળવ્યું છે, જે સરેરાશ વેગ = v + v0/2 = d/t. આ સમીકરણમાં જે આપણે લીધું છે v + v0/2 × t. અને પહેલું સમીકરણ આપણે જે મેળવ્યું છે v = v0 + at,
તો આ વીની જગ્યાએ વી પ્લસ આ કિંમત મૂકી દેવો તો v0 પ્લસ at પ્લસ v0 અપોન 2 ઇન્ટુ ટી, એટલે કે એ આન્સર આવશે 2v0 અપોન 2 પ્લસ at અપોન 2 ઇન્ટુ ટી. તો 2 કેન્સલ થઈ જશે તો એ સમીકરણ આવશે v0t પ્લસ 1 અપોન 2 at સ્ક્વેર. એટલે આ જે બીજું સમીકરણ આવશે કે જેમાં તમે સ્થાનાંતર જ મળે છે પણ અંતિમ વેગ જરૂર ન હોય, અંતિમ વેગ આપેલો ન હોય તો આ સમીકરણનો તમે ઉપયોગ કરી શકો. v0t પ્લસ 1 અપોન 2 at સ્ક્વેર. ફરીથી જો પ્રવેગ એટલે કે વેગમાં વધારો થતો હોય તો પ્રવેગ ધન આવશે, વેગમાં ઘટાડો થતો હોય તો પ્રવેગ ઋણ આવશે. તો એ સંજોગોમાં v0t માઇનસ હાફ at સ્ક્વેર થઈ જશે. અને ત્રીજું એક સમીકરણ આપણે મેળવ્યું છે કે આ સમીકરણ છે આપણે d ઇઝ ઇક્વલ ટુ v પ્લસ v0 અપોન 2 ઇન્ટુ ટી. આ સમીકરણ છે જ. અને પહેલું સમીકરણ આપણે જે લઈએ છીએ તે v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at. તો એના ઉપરથી તમે t લખવા માંગો તો એ t ની કિંમત આવશે v માઇનસ v0 અપોન a. t ની કિંમતમાં આવશે v માઇનસ v0 અપોન a. અને એ કિંમત અહીંયા મૂકી દો તો સદિશ d ઇઝ ઇક્વલ ટુ v પ્લસ v0 અપોન 2 અને t ની કિંમત આવશે v માઇનસ v0 અપોન a. એટલે કે a પ્લસ b અને a માઇનસ b, તેનો અર્થ થશે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. તો આવશે v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર અપોન 2a. હા, અહીંયા એક ખાસ ખ્યાલ રાખવાનો છે કે જ્યારે પણ સદિશનો વર્ગ કરવામાં આવે તો એ વર્ગ કરવામાં આવે તો એ અદિશ થઈ જશે. જે રીતે ગતિ ઉર્જા k બરાબર હાફ mv સ્ક્વેર જે અદિશ રાશિ છે તો એમાં k બરાબર હાફ mv સ્ક્વેર આવે છે. એટલે ગતિ ઉર્જા કોઈપણ સદિશનો વર્ગ એ હંમેશા અદિશ બતાવે છે. એટલે આને તમે લખી શકો 2 સદિશ a ડોટ સદિશ d ઇઝ ઇક્વલ ટુ v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર. તો આ સમીકરણ છે એ ટેક્સ્ટબુકની અંદર તમે જોશો તો પેજ નંબર 76 પર આ સમીકરણનો ઉલ્લેખ કરેલ નથી. ટેક્સ્ટબુકમાં તમને જે મેઇન 3 સમીકરણ જે પૂછાશે v ઇક્વલ ટુ v0 પ્લસ at, બીજો આવશે d પ્લસ v0 અપોન 2 ઇન્ટુ ટી, પછી ત્રીજું સમીકરણ v0t પ્લસ હાફ at સ્ક્વેર, અને બીજું એક અગત્યનું સમીકરણ આવશે 2a ડોટ d બરાબર v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર. a ડોટ d નો અર્થ થશે કે બંને સદિશ રાશિ છે પણ એનો ડોટ ગુણાકાર લેવાથી એ અદિશ ગુણાકાર બતાવશે. જે તમે ભવિષ્યના એટલે હવે પછીના ચેપ્ટરમાં તમે આવશે. જે રીતે તમને કાર્ય ખબર છે, કાર્ય w બરાબર fd, ફક્ત fd લખો ચાલશે નહીં, કારણ કે બળ પણ સદિશ રાશિ છે, d એટલે કે સ્થાનાંતર પણ સદિશ રાશિ છે. તો એને તમે લખી શકો, ખાલી ફક્ત આ લખી શકો નહીં, એને તમારે લખવું પડશે f ડોટ d. એટલે બળ અને સ્થાનાંતરનો અદિશ ગુણાકાર કરવાથી જે રાશિ મળશે, જે કાર્ય મળે છે એને કાર્ય એ અદિશ રાશિ છે. તો આ સમીકરણો જે થિયરી માટે અગત્યના છે અને એનો ઉપયોગ કરીને તમે જે થિયરીમાં સારા એવા માર્ક્સ મેળવી શકો. હવે એના પર આધારિત જે એક્ઝામ્પલ જે ટેક્સ્ટબુકમાં આપેલ છે 4.5 જે આપણે લઈએ છીએ t બરાબર 0 સમયે એક કણ ઉદ્ગમ બિંદુ પાસેથી 5.0i એટલે કે 5i મીટર પર સેકન્ડના વેગથી ગતિની શરૂઆત કરે છે. xy સમતલમાં તેના પર બળ એવી રીતે લાગે કે જે તે 3i પ્લસ 2j મીટર પર સેકન્ડ સ્ક્વેરનો અચળ પ્રવેગ ઉત્પન્ન કરે. અહીંયા તમે જે પ્રવેગ આપેલ છે એમાં કોઈ જગ્યાએ સમયના ટીનો ઉલ્લેખ કરેલ નથી. તો
આ કણનો એક્સયામ 84 મીટર હોય ત્યારે વાયયામ કેટલો હશે અને એ કણની ઝડપ કેટલી હશે? તો અહીંયા આગળ આનો જે ઉલ્લેખ થશે, જે 5i જે આપણે લખાશે, એટલે એક્ઝામમાં પણ તમારે આ રીતે લખવું પડશે કે આ જે કિંમત આવશે 5i મીટર પર સેકન્ડ, જો એને વેગથી શરૂઆત કરે છે એટલે એની કિંમત આવશે v0 પ્રારંભિક વેગ, અને આ જે કિંમત આવશે એ પ્રવેગ આવશે. અને એના ઉપરથી એક્સયામ અને વાયયામની કિંમત છે. આ એક્ઝામ્પલ ઘણો અગત્યનો છે અને એ 3 માર્ક્સ માટે એક્ઝામમાં પૂછી શકાય. તો એ કેવી રીતે કરવો? તો જે આપણી પાસે કિંમત છે તેનો ઉપયોગ કરીએ. જે v0 આપણે લીધું છે 5i અને પ્રવેગ આપણે લીધો છે 3i પ્લસ 2j. તો જે સ્થાનાંતર આપણી પાસે સમીકરણ આપણે મેળવ્યા, 4 સમીકરણ છે. v = v0 પ્લસ 80. બીજું સમીકરણ છે d બરાબર v0t પ્લસ હાફ 80 સ્ક્વેર. બીજું એક સમીકરણ છે સદિશ d બરાબર v પ્લસ v0 અપોન 2 ઇન્ટુ t. અને એક ચોથું સમીકરણ છે d બરાબર 2a ડોટ d ઇઝ ઇક્વલ ટુ v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર. તો આ 4 સમીકરણ કોનો ઉપયોગ કરવો જોઈએ? અહીંયા તમને એક્સયામ આપેલો છે. પહેલો જે પોઈન્ટ જે લેવાનું છે, શોધવાનું છે, જેનો એક્સયામ 84 મીટર છે, તો વાયયામ કેટલો હશે? તો એ કેટલા સમય થાય તે પર સમય પણ નક્કી કરવાનો છે. તો અહીંયા આગળ આપણે બીજું સમીકરણ છે તેનો ઉપયોગ કરી શકાય. સમય પર આધારિત છે, પ્રવેગ પણ આપેલો છે. જો તમે બીજું સમીકરણ ઉપયોગ કરવા માંગો તો ત્યાં પ્રવેગ નથી આપેલો, એટલે એનો ઉપયોગ થઈ શકે નહીં. ચોથું સમીકરણનો પણ ઉપયોગ થઈ શકે કારણ કે એમાં સમય આપેલ નથી. એટલે આ રીતે તમારી પાસે જે પ્રાપ્ત માહિતી છે એ પ્રાપ્ત માહિતીમાંથી કયો સમીકરણનો ઉપયોગ કરવો એ પહેલાં નક્કી કરવું પડશે. તો જે સમીકરણ છે d ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ હાફ 80 સ્ક્વેર. તો v0 5i t પ્લસ 1 અપોન 2 3i પ્લસ 2j ટી સ્ક્વેર. એટલે આ તમે સાદું આપો તો એને લખી શકાય 5ti પ્લસ 3 અપોન 2 ટી સ્ક્વેર i પ્લસ 2 અપોન 2 એટલે 1 થઈ જશે ટી સ્ક્વેર જે. તો i બંનેમાં સામાન્ય છે, સામાન્ય કાઢી શકો. તો 5t પ્લસ 3/2t i પ્લસ ટી સ્ક્વેર જે. આ સ્થાનાંતરનું સમીકરણ આવશે. અને એ સ્થાનાંતર સમીકરણ તમે આરથી પણ બતાવી શકો, ડી અથવા આર. અને એના માટે આપણે અગાઉ લખેલું છે xi પ્લસ yj. એટલે જે સ્થાનાંતર તમને મળ્યું તેને પહેલાં આઈ અને જેમાં તમારે બતાવી દેવા પડશે. અને બીજું સમીકરણ છે d ઇઝ ઇક્વલ ટુ xi પ્લસ yj. તો આ બે સમીકરણ 1 અને 2 ને સરખાવો. એક અને 2 સરખાવતા તો કયું સમીકરણ આવી શકે? x ઇઝ ઇક્વલ ટુ 5t પ્લસ 3/2t. અને એની કિંમત તમને આપેલી છે 84. તો 5t સ્ક્વેર 3/2t સ્ક્વેર. તો આખા સમીકરણને 2 વડે ગુણી શકાય. તો 10t પ્લસ 3t સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 168. એટલે આ જે દ્વિઘાત સમીકરણ તમને મળશે 3t સ્ક્વેર માઇનસ 3t સ્ક્વેર પ્લસ 10t
-168 ઇઝ ઇક્વલ ટુ 0. અને આ દ્વિઘાત સમીકરણનો તમે ઉકેલ મેળવો તો એ ઉકેલના આધારે જે તમને ટીની કિંમત મળશે, ટીની કિંમત આવશે 6 સેકન્ડ. ઉકેલ કેવી રીતે મેળવવો એ તમે 10મા ધોરણમાં શીખીને આવ્યા છે. એટલે એની કિંમત આવશે ટી બરાબર 6 સેકન્ડ. અને વાયમ શોધવો છે તો વાયમની કિંમત આવશે આ એક્સયમ, અને વાયમને સરખાવો તો એ આવશે વાય ઇઝ ઇક્વલ ટુ ટી સ્ક્વેર. તો વાયમ એટલે કે ટી સ્ક્વેર લેસ 6નો વર્ગ તો એ આવશે 36. એટલે પહેલો જે આન્સર તમને માંગેલો હતો કે એક્સયમ હોય ત્યારે વાયમ કેટલો થાય, તો વાયમ એ એક્સ બરાબર 36 જે આન્સર 1 તરીકે લઈ શકાય. અને બીજું આપેલું છે એ સમયે કણની ઝડપ કેટલી હશે. તો એ કણની ઝડપ શોધવા માટે જે સમીકરણ છે, જે 4 સમીકરણ પરથી એની ઝડપ લેવાની છે. તો 4 સમીકરણ તમારી પાસે છે. વેગ વાળું પહેલું સમીકરણ છે, પહેલું સમીકરણ તમે ઉપયોગ કરી શકો. v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at. તો v0ની કિંમત જે આપણે લખેલી છે 5i પ્લસ પ્રવેગ લખેલો છે 3i પ્લસ 2j અને t. તો વેગ t બરાબર 6 સેકન્ડ માટે લઈએ છીએ. એટલે કે 5i પ્લસ 3i પ્લસ 2j ને ગુણ્યા 6. તો કિંમત મૂકી દો 5i પ્લસ 6 તાલી 18, 18i પ્લસ 12j. તો 18 ને 5 23i પ્લસ 12j. ઘણા વેગની મૂલ્ય શોધવાનું હોય છે એટલે સીધું 23 અને 12નો પણ સરવાળો કરી નાખે છે. એ ખોટું છે, કારણ કે આઈ ને આઈ એક સરખી દિશામાં હતા એટલા માટે એનો સરવાળો થઈ શકે, પણ આઈ અને જે દિશા અલગ છે એટલા માટે 23 અને 12નો સરવાળો થઈ શકે નહીં. તો એનું જે મૂલ્ય આપણે લઈ શકાય માનાંક તો 23નો વર્ગ પ્લસ 12નો વર્ગ, અને એ કિંમત તમે લેવો એ કિંમત તમારા 26ની નજીકમાં આવશે. એ 26 મીટર પર સેકન્ડ. આ જે માહિતી, આ જે એક્ઝામ્પલ કર્યો તેમાં જે એકમ ખાસ જરૂર છે ને એ એકમ જો નહીં લખશો તો તમારા માર્ક્સ કટ થશે. થિયરીની અંદર જે તમે થિયરી દાખલા જે કરો તો એ દાખલામાં જે ફાઇનલ આન્સર આવશે તે એકમ સહિત લખવું જરૂર છે, કારણ કે એકમના પણ માર્ક્સ છે. એકમ ન લખો તો તમારો અડધો માર્ક્સ કટ થઈ જાય, અને એ અડધો માર્ક્સ કટ કરીને તમારા જે માર્ક્સમાં ઘણા ઓછા થઈ શકે. જે તમે રિઝલ્ટ જોયા હશે, જે અમારા ફ્રેન્ડના એના રિઝલ્ટ જુઓ તો ઘણા તમે જોશો કે 32 માર્ક્સ એ પણ કેટલા સ્ટુડન્ટ્સ ફેલ થાય છે. 32 માર્ક્સ જો ખાલી એક જ સબ્જેક્ટમાં હોય તો એને પ્લસ એને ગ્રેડ આપીને ગ્રેસ માર્ક્સ આપીને એને પાસ કરવામાં આવે, પણ જો બે વિષયમાં ફેલ હોય તો એ પરિસ્થિતિમાં એનો ગ્રેસ આપવામાં આવતો નથી. હાલમાં જે અત્યારે માર્ચ 2018માં જે રિઝલ્ટ ડિક્લેર થયું એમાં તમે જોયું હશે કે બે સબ્જેક્ટમાં ફેલ હોય તો તે પછી રી એક્ઝામ આપી દે છે. તો કેટલાક એવા સ્ટુડન્ટ્સ હતા કે જેના બે સબ્જેક્ટમાં એક કોઈ સબ્જેક્ટમાં 32 માર્ક્સ, બેમાં 31 માર્ક્સ અને 29 માર્ક્સ. તો આવા સંજોગોમાં બોર્ડ 3 વિષયમાં તમને ગ્રેસ માર્ક આપતી નથી. એટલે જો હવે નાની નાની બાબતો જેવી કે સદિશની ઉપર એરોની નિશાની, પછી જે કંઈ ભૌતિક રાશિ શોધો તેનું મૂલ્ય, કોઈક પરિપથ હોય તો તેમાં પ્રવાહની દિશા, તો આવી નાની નાની બાબતો ધ્યાનમાં રાખો અને એને આધારે તમે એક પણ માર્ક્સ ગુમાવી શકો નહીં.
અને આવી ક્રિટિકલ સંજોગોમાં એ 32ના 33 થઈ જાય કે 32.5 પણ થઈ જાય તો પણ એને 33 કરી દેવામાં આવે છે. એટલે એક સબ્જેક્ટમાં પાસ થઈ જાય તો બાકીના સબ્જેક્ટ એને પાસ કરવામાં થોડા ઇઝી થઈ જાય. એટલે જે વિદ્યાર્થીઓ જે ક્રિટિકલ સિચ્યુએશન પર છે તો તેવા વિદ્યાર્થીઓ માટે ખાસ બાબતો ધ્યાન રાખવા જેવી છે. અને જે હોશિયાર છે તેમણે તો માર્ક્સ સ્કોર કરવા, ગ્રેડ લાવવા માટે માર્ક્સ જરૂરી છે જ. જે તમારે એન્ટ્રન્સ એક્ઝામમાં હશે તો એન્ટ્રન્સ એક્ઝામમાં તો બધા એકમ સહિત જ આપવામાં આવશે. એમાં તમને દરેક રાશિના એકમ આપેલા છે એટલે એની અંદર તો તમને ક્યાં તો પૂરેપૂરા માર્ક્સ મળશે કાં તો પૂરેપૂરા જશે. એટલે એની પ્રોબેબિલિટી 100% અથવા 0% જ છે. વચ્ચેના કોઈ માર્ક્સ મળી શકે નહીં. જે રીતે તમારે થિયરીમાં 4 માર્ક્સની થિયરી હોય તો એ થિયરી તમે એટેમ્પ કરો તો તમને 2 માર્ક્સ, 3 માર્ક્સ, 3.5 માર્ક્સ, 4 માર્ક્સ મળી શકે. વચ્ચેના પણ માર્ક્સ મળી શકે. પણ એન્ટ્રન્સ એક્ઝામમાં તમારી પાસે 2 શક્યતા, ક્યાં તો એ 0 માર્ક્સ મળે ક્યાં તો પૂરેપૂરા માર્ક્સ મળે. અને જો એ ખોટું પડે તો એ પરિસ્થિતિમાં તમારા માઇનસ માર્ક પણ જાય છે. એટલે જે તમે જે કંઈક માહિતી આપવામાં આવે તે માહિતી ધ્યાનમાં રાખવી પડશે અને એનો તમારો ભરપૂર ઉપયોગ ફાયદો કરવાનો છે. આવો જે એક્ઝામ્પલ આપણે જે અત્યારે કર્યો છે એના જેવો જ એક એક્ઝામ્પલ ટેક્સ્ટબુકમાં આપેલ છે. પેજ નંબર 87, પેજ નંબર 87 પર 4.21 એના જેવો જ એક્ઝામ્પલ છે. t = 0 સમયે ઉદ્ગમ બિંદુથી 10 J મીટર પર સેકન્ડથી શરૂઆત થાય છે. એટલે આજે પહેલી રાશિ આવશે 10 J એટલે કે એ V0ની કિંમત છે. અને પ્રવેગ જે આપેલો છે એ આવશે AI + 2J, 8I + 2J. તો કયા સમયનો XM 16 મીટર થાય અને એ સમયનો YM કેટલો હશે અને એની ઝડપ કેટલી હશે. તો અગાઉના એક્ઝામ્પલમાં જેવું છે, અગાઉના એક્ઝામ્પલમાં જે V0 હતો તે આઈમાં હતો, 5I હતો. અહીંયા 10J છે. એટલે થોડોક જે સમીકરણ એક્ઝેક્ટ પેરાન જેવો તમે લખી શકો નહીં. તો આ 4.21 પણ જે અગત્યનો છે, જેમાં તમને V0ની કિંમત છે 10J અને પ્રવેગ આપેલો છે 8I + 2J. આ જોવા જઈએ તો આ એક્ઝામ્પલ અગાઉ કરતાં થોડો સરળ રહેશે. તો જે સમીકરણ છે D = V0t + ½ AT², એમાં કિંમત મૂકી દો અગાઉની જેમ જ 10J t + 1/2 8I + 2J t², એટલે કે 10TJ પ્લસ અહીંયા આગળ બંને બેકી સંખ્યા છે એટલે 2 ડાયરેક્ટ મળી જશે 4t²I પ્લસ 2 કટ થઈ જશે એટલે t²J. તો અહીંયા આ જે વાળા 2 પદ સાથે આવશે. અગાઉના એક્ઝામ્પલમાં I વાળા 2 પદ સાથે હતા. એટલે આ જે કિંમત આવશે એ તમે લખી શકો 10t + t² J + 4t²I. આ સદિશ D = તો એ સમીકરણ તો એને I ને જે I પહેલાં લખી દઈએ તો 4t²I પ્લસ 10t + t² J અને જેને તમે
ડી અથવા આર ઇઝ ઇક્વલ ટુ એક્સ આઈ પ્લસ વાય જે સાથે સરખાવો તો એ સમીકરણ આ 1 અને 2 ને સરખાવો તો એ આવશે એક્સ ઇઝ ઇક્વલ ટુ 4t સ્ક્વેર અને વાય ઇઝ ઇક્વલ આવશે 10t પ્લસ ટી સ્ક્વેર. એટલે અગાઉના સમીકરણમાં દ્વિઘાત સમીકરણ આવતું હતું કારણ કે વાય યામ આપેલો હતો. અહીંયા એક્સ યામ આપેલો છે તો એક્સ યામની કિંમત છે 16 એટલે કે ટી સ્ક્વેરની કિંમત આવશે 4 તો ટીની કિંમત આવશે 2 સેકન્ડ અને એ વાય યામમાં મૂકી દેવો તો 10 ઇન્ટુ 2 પ્લસ 4 એટલે એ વાય યામ આવશે 24 મીટર. તો આ રીતે સ્થાનાંતર શોધી શકો. તેમજ એ સમયની ઝડપ કેટલી હશે? જે બીજો ભાગ છે કે ટી બરાબર જે સમય આપણને મળ્યો 2 સેકન્ડ 2 સેકન્ડ માટે એનો ઝડપ છે એટલે કે વેગનું મૂલ્ય કેટલું હોઈ શકે? તો વેગ માટે સમીકરણ છે v0 પ્લસ at. તો વેગનું સમીકરણ વેગ આપણે લખેલો છે 10j પ્લસ પ્રવેગ ક્વેશ્ચનમાં આપેલ છે 8i પ્લસ 2j અને સમય આપણને મળ્યો છે 2 સેકન્ડ એટલે કે 10j પ્લસ 8 2 16 16i પ્લસ 4j. તો આ તમે જોશો તો 16i પ્લસ 14j આ વેગ આવશે. એટલે જો તમને વેગ પૂછેલો હોય તો આ તમારો આન્સર થશે અને ઝડપ શોધવાની હોય તો ઝડપ એટલે કે વેગનું મૂલ્ય તો એ આવશે વર્ગમૂળમાં 16નો વર્ગ પ્લસ 14નો વર્ગ. તો એ કિંમત તમને મળશે 16નો વર્ગ એટલે 256 14નો વર્ગ એટલે 196 એટલે કે એની કિંમત આવશે √452 એટલે એની કિંમત આવશે 21.3 મીટર પર સેકન્ડ. અને એ જ રીતે જે ખૂણો પણ શોધવાનો હોય ખૂણો ક્વેશ્ચનમાં આપેલ માંગેલ નથી પણ જો ખૂણો પણ શોધવાનો હોય તો tan θ ઇઝ ઇક્વલ ટુ vy અપોન vx તો એનો y ઘટક એટલે કે 14 x ઘટક એટલે કે 16 તો એ આવશે 7/8 તો θ બરાબર લખી શકાય tan ઇનવર્સ 7/8. જો વેગની દિશા પણ માંગેલી હોય તો નહીં તો ફિર તમારે જે માંગેલું હોય તે પ્રમાણે 21.3 એ તમારો એની ઝડપ બતાવશે. આ બંને એક્ઝામ્પલ જે બોર્ડ એક્ઝામ માટે ઘણા અગત્યના છે અને એ વારંવાર પૂછાય છે. તો જે આ જે અચળ પ્રવેગી ગતિ જેના સમીકરણો લીધા જે સમીકરણોમાં પહેલું હતું v બરાબર v0 પ્લસ at બીજું સમીકરણ હતું d બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર ત્રીજું સમીકરણ હતું d બરાબર v પ્લસ v0 અપોન 2 ઇન્ટુ t એટલે કે સરેરાશ વેગ ગુણ્યા સમય અને ચોથું સમીકરણ જે ડોટ ગુણાકાર પર આધારિત છે એટલે કે 2a ડોટ d બરાબર v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર. તો આ 4 સમીકરણ ઘણા જ અગત્યના છે અને વારંવાર એનો ઉપયોગ આવે છે. હવે એના પરથી એક સ્ટેપ આગળ જે છે સાપેક્ષ વેગ. સાપેક્ષ વેગનો અર્થ થશે જે ઘણી વખત તમે ટ્રેનમાં જતા હોય તો એ વખતે તમે જોશો કે એક સામેથી ટ્રેન આવતી હોય તો એની ટ્રેનની ઝડપ એટલે ઘણી ઝડપ જેથી આવતી હોય તેવું દેખાય છે. એટલે કે તમે પણ ગતિ કરો છો સામેની ટ્રેન પણ ગતિ કરે છે અને એને કારણે એની ઝડપ જે એકચ્યુઅલ ઝડપ હોય એના કરતાં તમને વધારે દેખાશે. એ શા માટે વધારે દેખાય છે એની પણ માહિતી આવશે. ઉપરાંત જે ટ્રેનમાં તમે સફર કરતા હોય તો એ વખતે ટ્રેનની બહાર જે જળ હોય છે જળ જે સ્થાયી વસ્તુ છે તમને ખબર છે કે આ તો સ્થિર જ છે પણ એ ગતિ કરતી દેખાય છે જે તમારા ટ્રેન કરતાં વિરુદ્ધ દિશામાં ગતિ કરતી દેખાય છે. તો એ શા માટે એવું થાય? તો અહીંયા આગળ હવે પછીનો જે ટોપિક છે જેમાં સાપેક્ષ ગતિનો આપણે ઉલ્લેખ કરીએ છીએ તો એ સાપેક્ષ ગતિ ઘણી અગત્યની છે
એના એક્ઝામ્પલ્સ પણ અગત્યના છે. તો એ સાપેક્ષ ગતિ માટે આ એક ટ્રેન જે જમણી દિશામાં ગતિ કરે છે, બીજી ટ્રેન વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. આ એ છે, આ બી છે, એ અને બી. એ રાઈટ સાઈડમાં છે, બી લેફ્ટ સાઈડમાં ગતિ કરે છે. તો એનો વેગ કઈ રીતે આવી શકે? અથવા બંને એકબીજાની સમાંતર ગતિ કરતા હોય, એ અને બી એક જ દિશામાં ગતિ કરતા હોય, તો એની ઝડપ કેવી રીતે શોધી શકાય? એનો સાપેક્ષ વેગ કેવી રીતે શોધી શકાય? તો એના માટે સમીકરણ છે કે એ ની સાપેક્ષે બીનો વેગ, એની સાપેક્ષે વીનો વેગ એટલે વી બી એ કહેવાશે, અને બીની સાપેક્ષે એનો વેગ તો આવશે વી એ બી. તો આ જે સમીકરણ આવશે વી એ બી એટલે કે વી એ માઇનસ વી બી કહેવાશે. વી બી એ આવશે એટલે વી બી માઇનસ વી એ. જે તમને ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 76 પર એની માહિતી આપેલ છે કે એનો બીની સાપેક્ષે વેગ તો વી એ બી એટલે વી એ માઇનસ વી બી, પદાર્થ બીનો એની સાપેક્ષે વેગ એટલે વી બી એ વી બી માઇનસ વી એ. તો બંનેના મૂલ્ય સરખા અને વિરુદ્ધ દિશામાં છે. અહીંયા તમે જો માઇનસ સાઇન કોમન કાઢો અહીંયાથી, તો માઇનસ વી એ માઇનસ વી બી એટલે કે માઇનસ વી એ બી તમે લખી શકો. એટલે એનો બીની સાપેક્ષે વેગ અથવા બીનો એની સાપેક્ષે વેગ જે વિરુદ્ધ દિશામાં છે, પરંતુ તેના મૂલ્ય સરખા હોય છે. તો એ વધારે થોડું ડિટેલમાં જઈએ કે જે રીતે આપણે એ અને બીની વેલ્યુ આપણે લઈએ, આનો વેગ છે 45, આનો વેગ છે 25. તો પહેલા કિસ્સામાં આપણે એનો બીની સાપેક્ષે વેગ લેવો છે એટલે વી એ બી, તો એનો અર્થ થશે વી એ માઇનસ વી બી. તો આ આના કરતાં વિરુદ્ધ દિશામાં છે એટલે 45 માઇનસ -25 એટલે કે -70 થશે. આ +70 આવશે આન્સર. એટલે ઘણા વિરુદ્ધ દિશામાં છે એટલે 45 -25 કરીને તમે કંઈ કરી શકો નહીં. તો આ રીતે જ્યારે વિરુદ્ધ દિશામાં હશે તો વિરુદ્ધ દિશામાં આ કહેવાય છે સમાન દિશા માટે હોય છે. જ્યારે વિરુદ્ધ દિશામાં આવશે તો બીની દિશા ઉલટી થઈ જાય, તો એને કારણે અહીંયા તમે લખો તો માઇનસ વી બી માઇનસ વી એ, તો એ સંજોગોમાં આવશે માઇનસ કોમન કાઢો તો વી એ પ્લસ વી બી, માઇનસ વી એ પ્લસ વી બી. અથવા અને અહીંયા તમે લખો વી એ માઇનસ માઇનસ વી બી. એનો બીની સાપેક્ષે વેગ લેવો છે, એનો બીની સાપેક્ષે વેગ. તો એ પરિસ્થિતિમાં અહીંયા તમે લખો વી એ પ્લસ વી બી. એટલે જ્યારે બે પદાર્થો વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય તો એનો સાપેક્ષ વેગ વધી જાય છે, અને એને કારણે જ જે ટ્રેનમાં તમારી ગતિ કરતાં સામેની દિશામાં આવતી ગતિ ટ્રેનની ગતિ તમને વધારે દેખાય છે. તો આ સાપેક્ષ વેગ પર આધારિત જે ડેલી લાઈફમાં પણ અનુભવ કરીએ છીએ કે જે વરસાદનો આ એક એક્ઝામ્પલ આપેલ છે 4.6 જે સાપેક્ષ વેગ પર આધારિત છે કે શિરોલંબ દિશામાં 35 મીટર પર સેકન્ડના વેગથી વરસાદ પડી રહ્યો છે. એક મહિલા પૂર્વથી પશ્ચિમ તરફ 12 મીટર પર સેકન્ડના ઝડપથી સાયકલ ચલાવે છે. તો વરસાદથી બચવા માટે તેણે છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ? છત્રીની દિશા કઈ દિશામાં? જો એ વ્યક્તિ ચાલતી હોય
તો તમે જોશો કે છત્રી આને સીધી રાખેલી હોય, કારણ કે એની ઝડપ ઘણી સૂક્ષ્મ હોય. પણ સાયકલ ચલાવતી વખતે જો એ સીધી રાખશે તો એ ભીંજાઈ જશે. તો એણે એ છત્રી થોડી ક્રોસ રાખવી પડશે. તો એ ક્રોસ કઈ દિશામાં રાખવી પડે અને કેટલા ખૂણા પર રાખવી પડે, તો એના એક્ઝામ્પલ્સ અહીંયા તમે આપણે એ કરવાનો છે. તો એ 4.6 4.6 લઈએ છે. જેમાં વરસાદ નીચે પડે છે એટલે આ રીતે બતાવી શકાય, જે નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ એ રીતે બતાવી શકાય. તો અહીંયા આગળ મહિલા પૂર્વથી પશ્ચિમ તરફ એટલે ડાબી તરફ, એટલે કે એ આ તરફ ગતિ કરે છે. આની ઝડપ આપેલી છે 35, આની ઝડપ આપેલી છે 12 મીટર પર સેકન્ડ. તો જો આ બેનો તમે સરવાળો કરો આ રીતે લેવો તો પરિણામી સદિશ થશે. તમે જોયું હશે કે જે દિશામાં ગતિ કરતા હોય તેની વિરુદ્ધ દિશામાં એના પર બળ લાગે છે. આપણે આ જે સુડો ફોર્સ અથવા આભાસી બળ તરીકે એનો ઉલ્લેખ થાય. તો અહીંયા આગળ એની વિરુદ્ધ દિશામાં એટલે આને આપણે લખી શકીએ પાણીનો વેગ છે એટલે VW, આ મહિલાનો વેગ છે જેને આપણે VB તરીકે લઈ શકાય. અને પાણી છે VR લઈ શકો. તો રેન માટે ટેક્સ્ટબુકમાં VR આપેલો છે, રેન. તો આની સાપેક્ષે એટલે આ પાણી સાપેક્ષે લેવાનું છે એટલે આ આવશે -VB. તો જે અગાઉ આપણે લીધું છે સદિશ, જ્યારે બે સદિશ સરખા હોય તો એનો પરિણામી સદિશ જે સમાંતર બાજુ ચતુષ્કોણ પ્રમાણે આ બતાવશે એ પાણીનો વ્યક્તિની સાપેક્ષે વેગ VRB. એટલે B એટલે બાઇસિકલના રૂપમાં લીધું છે અને R એટલે રેન. એટલે પાણીનો વરસાદનો સાયકલની સાપેક્ષે એનો વેગ કેટલો આવી શકે તે આ રીતે બતાવી શકાય. એટલે ખરેખર એને વરસાદ આ રીતે દેખાતો હશે તો એને છત્રી એ આ દિશામાં રાખવી જોઈએ. એટલે કે આ જે ખૂણો થીટા છે તે કે આપણે શોધવો પડે. એટલે આ આકૃતિને થોડી ફરતી સાઈડ પર બનાવીએ કે અહીંયા આગળ આ 35 છે અને આ સદિશ અથવા આ સદિશ બંને આ તરફ આ લઈ શકાય. તો આની કિંમત આવશે 12 અને આ સદિશ ઉધ્વ દિશા સાથે કેટલો ખૂણો બનાવે એટલે થીટા શોધવાનો છે. તો આના પરથી tan થીટા તમે સહેલાઈથી મળી શકાય. tan થીટાની કિંમત આવશે 12/35. તો થીટા ઇઝ ઇક્વલ આવશે tan ઇન્વર્સ 12/35. એટલે આ જે ખૂણો જે તમે શોધો એ ખૂણો તમને ટેક્સ્ટબુકમાં એની કિંમત આપેલી છે થીટા ઇઝ ઇક્વલ 19 ડિગ્રી. એટલે આની વેલ્યુ આવશે tan ઇન્વર્સ 0.343 અને એનો તમે નેચરલ ટેન્જન્ટમાં તમે જુઓ તો નેચરલ ટેન્જન્ટ પરથી એની થીટાની કિંમત આવશે 19 ડિગ્રી. એટલે કે તમે પણ વ્યવહારમાં તમે જોયો હશે કે જે વ્યક્તિ સાયકલ ચલાવતી હોય તો એ વખતે એ જે છત્રી છે તો એ છત્રી આગળના ભાગમાં રાખે છે. એટલે જે દિશામાં ગતિ કરતી હોય તે દિશામાં છત્રી રાખે છે, નહીં કે પાછળના ભાગમાં. એટલે અહીંયા આગળ તમે પરિણામી વેગ શોધી શકો નહીં. પરિણામી વેગ શોધવાનો હોય તો તમારે VA + VB લેવો પડે. જ્યારે અહીંયા આગળ વ્યક્તિનો પાણીનો વ્યક્તિની સાપેક્ષે વેગ એટલે કે VRB તમે કિંમત શોધવાની છે. અને એ VRBની કિંમત જે તમને જો શોધ્યું હોય તો એ VRBની કિંમત પણ તમે VRB એટલે VRBની કિંમત લેવી હોય તો વર્ગમૂળમાં આવશે 35નો વર્ગ + 12નો વર્ગ તો 37. એટલે ઘણા એવા પાયથાગોરસમાં પેર જ છે
જે 3 4 5ની પેર છે, 3 4 5 6 8 10, તે રીતે 12 35 અને 37, એટલે આવા વેલ્યુ તમને ખબર હોય તો એનો વર્ગ કરીને સરવાળો કરીને વર્ગમૂળ લેવાની જરૂર પડશે નહીં, તમે ડાયરેક્ટ આ રીતે 37 લખી શકો. તો અહીંયા તો આ કિંમત માંગેલી નથી. અહીંયા આપણે કેટલા ખૂણે, ક્વેશ્ચનમાં તો એટલું જ આપેલું છે કે છત્રી કેટલા ખૂણે રાખવી જોઈએ, તો એના માટે એનો આન્સર આવી છે 19 ડિગ્રી ને એ ઉધ્વ અક્ષની ઉધ્વ સાથે, એટલે કે વાય અક્ષ સાથે ઉધ્વ સમતલમાં એણે 19 ડિગ્રીનો ખૂણો બનાવવો પડે. તો આવો જ એક સાપેક્ષ ગતિ એક્ઝામ્પલ અહીંયા પણ તમને માહિતી આપેલી છે કે આ ઉદાહરણ 4.1 અને 4. જે અત્યારે લીધું છે 4.1માં એનો પરિણામી વેગ શોધવાનો હતો. પરિણામી વેગ માટે આવશે VA પ્લસ VB, એનો પરિણામી વેગ બતાવશે. અને આ ટાઈપનો એક બીજો એક્ઝામ્પલ જે ટેક્સ્ટ બુકમાં આપણે લઈએ છીએ 4.12 એ પણ ઘણો અગત્યનો એક્ઝામ્પલ છે. જે વરસાદ શિરોલમ દિશામાં 30 મીટર પર સેકન્ડના વેગથી ઝડપથી પડી રહ્યો છે અને કોઈ સ્ત્રી ઉત્તરથી દક્ષિણ દિશામાં ગતિ કરે છે ને એની ઝડપ આપેલી છે 10 મીટર પર સેકન્ડની ઝડપથી સાયકલ ચલાવે છે, તો પોતાની છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ? પહેલામાં હતું પૂર્વથી પશ્ચિમ, અહીંયા હતું ઉત્તરથી દક્ષિણ. એટલે આ જે આપણે લઈએ છીએ આ નોર્થ સાઉથ ઈસ્ટ વેસ્ટ, એટલે દિશા તો વરસાદ તો નીચે પડે છે ઉપરથી નીચે, અને સાયકલ એ ઉત્તરથી દક્ષિણ દિશામાં ગતિ કરે છે. આ પણ આ રીતે ગતિ કરે છે. એટલે અહીંયા તમે બંને સમાંતર છે એવું લઈ શકાય નહીં. એ અગાઉના લેક્ચરમાં પણ મેં વાત કરી છે, ઉત્તરનો અર્થ નથી કે ઉપર તરફ નથી, આકાશ ઉત્તરમાં નહીં કહેવાય. વરસાદ એ આકાશમાંથી નીચે પડે એટલે એ નીચે આવશે. ઉત્તર દિશા એટલે અહીંયા આગળ જે દિલ્હી કાશ્મીર એ બધા ઉત્તર દિશામાં કહેવાશે, જ્યારે મુંબઈ એ આપણે ગુજરાતથી દક્ષિણ દિશામાં કહેવાશે. તો જે વરસાદની દિશા નીચે તરફની છે, જ્યારે વ્યક્તિ ઉત્તરથી દક્ષિણ દિશામાં, એટલે આ અહીંયાથી આ ઉત્તર અને દક્ષિણ દિશામાં એટલે આ તરફ ગતિ કરે છે, તો એને આકૃતિમાં બતાવવા માટે થોડી તકલીફ પડે. તો એ વખતે જે યામ પદ્ધતિ છે તેનું રોટેશન કરવું જરૂરી છે કે અહીંયા આગળ અને આપણે નોર્થ લઈ લઈએ, નોર્થ સાઉથ ઈસ્ટ અને વેસ્ટ, અને 19 આ રીતે રોટેશન આપો તો નોર્થ ઈસ્ટ સાઉથ ને વેસ્ટ આ રીતે તમે બતાવી શકો. તો વ્યક્તિ ઉપરથી નીચે તરફ વરસાદ ઉપરથી નીચે તરફ પડે છે અને એની લંબ દિશામાં જે ઉત્તરથી દક્ષિણ દિશામાં ગતિ કરે છે, એટલે રાઈટ સાઈડમાં ગતિ કરે છે. તો આ બાઇસિકલનો વેગ છે, આ વરસાદનો વેગ છે. તો અગાઉના એક્ઝામ્પલ પ્રમાણે એનો વિરુદ્ધ દિશામાં વેગ એટલે -VB, અને આ બેનો પરિણામી સદિશ, અથવા આને પણ તમે કહી શકો -VB. બંને સદિશના મૂલ્ય સરખા છે, દિશા વિરુદ્ધ છે, તો ત્રિકોણની રીત પ્રમાણે આવશે, જેને VRB તરીકે લઈ શકાય. વરસાદનો બાઇસિકલની સાપેક્ષે વેગ અને એ દિશામાં આ ખૂણો થીટા છે, તો tan થીટાની કિંમત આવશે સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ જે બાઇસિકલનો વેગ અહીંયા પણ છે 10 અને વરસાદનો વેગ છે 30. તો tan થીટા એટલે આ કિંમત છે 10 આની કિંમત છે 30. તો
તો tan થીટા એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ 10/30 એટલે 1/3. તો થીટાની કિંમત આવશે tan ઇન્વર્સ 1/3. તો આ રીતે આની વધારે ડિટેલ કરવું હોય તો tan ઇન્વર્સ 0.3333 કરીને તમે નેચરલ ટેન્જન પરથી થીટા શોધી શકો. પરંતુ આ આન્સર લખશો તો પણ તમને માર્ક્સ પૂરેપૂરા મળશે. અને tan થીટા થીટા ઇઝ tan ઇન્વર્સ 1/3 એ તમારો અહીંયા આગળ આન્સર એનો બની શકે. એટલે છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ અને એક કઈ દિશામાં આવશે એ આ દિશા આવશે એટલે નોર્થ વેસ્ટ એની દિશા બનશે. એટલે પશ્ચિમ સાથે ઉત્તર તરફ tan ઇન્વર્સ 1/3 દિશામાં એણે છત્રી રાખવી જોઈએ. એટલે આ દિશામાં એની છત્રી આવશે. તો આ રીતે જે સાપેક્ષ વેગના જે એક્ઝામ્પલ્સ તમે કરી શકો. આવા બીજા ઘણા એવા એક્ઝામ્પલ ટેક્સ્ટબુકમાં આપેલ છે. સાપેક્ષ વેગ એની સાથે સાપેક્ષ વેગ જે અગત્યની ભૌતિક રાશિ છે. સાપેક્ષ વેગ પર આધારિત પણ MCQ એન્ટ્રન્સમાં પૂછાય છે. અને જે આપણે જોયું તે પ્રમાણે આવા જે દાખલા હોય તો દાખલામાં વધારે ડિટેલમાં બતાવવું પડશે. પણ જો MCQ હોય તો MCQમાં તમે ઝડપથી ગણતરી કરી શકો. અને એના પછી જે બીજો ટોપિક છે જે પ્રક્ષિપ્ત ગતિ, જે પછીના જે આપણે ટોપિકમાં લઈએ છીએ. તો આ સાપેક્ષ વેગ અને જે અચળ પ્રવેગી ગતિના સમીકરણો જે યાદ રાખવા જરૂરી છે. ફરીથી સાપેક્ષ વેગમાં આવશે VA - VB એટલે કે એનો બીની સાપેક્ષે વેગ. જ્યારે પરિણામી જે વેગ આવશે તો પરિણામી વેગ શોધવા માટે જે તમે બેઝિક રીતનો ઉપયોગ કરી શકો અથવા સમાંતર ચતુષ્કોણના નિયમનો ઉપયોગ કરી શકો. અને આ માહિતીનો ઉપયોગ કરીને તમે બીજા ઘણા એવા દાખલાઓ કરી શકો. તમે જોયું હશે કે જે કોઈ વિદ્યાર્થીઓ સફળતા મેળવે છે તો એ સફળતા માટે એની ભૌતિક પરિસ્થિતિ કેવી છે તે જોવામાં આવતી નથી. એની સફળતા એની મહેનત કેટલી છે તેના ઉપર જ આધાર રાખે છે. એને ગમે તેવું એસી રૂમ કે સારી એવી ફેસિલિટી આપો પણ જો એ યોગ્ય મહેનત ન કરે તો એ માર્ક્સ મેળવી શકતો નથી. પણ વ્યક્તિ મહેનતુ હોય તો એ કોઈપણ પરિસ્થિતિમાં એ સારા માર્ક્સ મેળવે છે. એની જે કંઈ સબ્જેક્ટ પર એનો લગાવ કેવો છે તે લગાવને આધારે એ વ્યક્તિ એ સફળતા પ્રાપ્ત કરે છે. ફરીથી ફિઝિક્સ એક એવો સબ્જેક્ટ છે કે જે તમે ફક્ત વાંચીને તૈયાર કરી શકો નહીં. એના માટે તમારે સતત રાઇટિંગ પ્રેક્ટિસની જરૂર છે. તો આ જે માહિતી આપી છે એ માહિતીનો તમે ભરપૂર ફાયદો ઉઠાવો અને સારા માર્ક્સ મેળવો એવી શુભેચ્છા. ધન્યવાદ.